તો રાજ્યના કેટલાક વિસ્તારમાં 3 કલાકમાં ભારે વરસાદની આગાહી. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો રાજકોટ, બોટાદમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. ગાંધીનગર, અમદાવાદ અને બનાસકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મહેસાણા, પાટણ, સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે. 3 કલાકમાં દ્વારકા, જામનગર, પોરબંદરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 3 કલાકમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. તો આવનારા 3 કલાકમાં દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. 3 કલાકમાં ખેડા, મહીસાગર, પંચમહાલમાં હળવા વરસાદની આગાહી. આણંદ, વડોદરા અને પંચમહાલમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. તો ડાંગ, તાપી, સુરત, નવસારીમાં પણ હળવો વરસાદ નોંધાઈ શકે છે. આવનારા 3 કલાકમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ, તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આ તરફ વાત કરીએ ભાવનગરની. ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા.